લાકડી તાલુકાની તાલુકા કક્ષાની પ્રજાસત્તાક દિનની ઉજવણી વાસણકુડા ખાતે કરવામાં આવી છે। ભારત દેશના 76મા પ્રજાસત્તાક દિવસની ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ છે। ત્યારે લાકડી તાલુકા કક્ષાની ઉજવણી લાકડીના વાસણકુડા ગામ ખાતે નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દિયોદર ડીએન કાછડના વરદહસ્તે કરવામાં આવેલ તેમજ લાકડી ખાતે આવેલ વિવિધ સરકારી તેમજ પ્રાઇવેટ શાળાઓ સરકારી કચેરી ઉપર રાષ્ટ્રધ્વજને ફરકાવી પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી। લાકડી ખાતે દેશની સંસ્કૃતિઓ ધરોહરો વારસાને રજૂ કરતા વિવિધ વેશભૂષા રજૂ કરતી રેલી લાયન્સ ક્લબ દ્વારા યોજવામાં આવી। આ રેલી વાસના ત્રણ રસ્તાથી નીકળી તાલુકા સેવા સદન સુધી પહોંચી, ત્યાંથી પરત ફરી લાકડી ગામમાંથી બજારમાંથી પસાર થઈ હતી। સંસ્કૃતિ પ્રદર્શન મહારેલીમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો, જેમાં ભારત માતા વેશભૂષા, અયોધ્યા મંદિરની આબેહૂબ પ્રતિકૃતિ, રામ દરબાર, રામસેના, મહારાણા પ્રતાપ અને શિવાજી સૈન્ય સાથેની ઘોડેસવારી, આર્મી પોલીસ પરેડ, ટેન્ક, લાલ કિલ્લાની પ્રતિકૃતિ, એરોપ્લેન, જીએસએલવી ફાઇટર જેટ, મેરાયું નૃત્ય, આદિવાસી સંસ્કૃતિ સાથે નૃત્ય, ગુજરાત, રાજસ્થાન, જમ્મુ કાશ્મીર, તમિલનાડુ રાજ્યના વિવિધ વેશભૂષાનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું। દેશની વિવિધ શક્તિઓને દર્શાવી આ રેલીને જોઈ સૌ લોકો દેશભક્તિના માહોલમાં રંગાયા હતા। અહેવાલ મુકેશ સોની, લાખણી।